રામ 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 રામ. તળ રાજકોટના સૌથી જૂના પરિવાર પરસાણા પરિવારને ત્યાં શિરામણનો મોકો મને આપવા માટે હું પરસાણા પરિવારનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. મુરબ્બી શ્રી શંભુભાઈ પરસાણા, ભાઈ શ્રી ગોવિંદભાઈ, ભાઈ શ્રી પ્રશાંતભાઈ, અમારા ભાજપ પરિવારના ગુજરાતના સૌથી વરિષ્ઠ નેતા આદરણીય વજુભાઈ વાળા સાહેબ, રાજ્યસભાના અમારા સાથીદાર ભાઈ શ્રી રામભાઈ, અહીંના અમારા ધારાસભ્ય ભાઈ શ્રી રમેશભાઈ ટીલાળા, મહામંત્રી અમારા ભાઈ શ્રી વિરેન્દ્રસિંહજી, અમારા મુરબ્બી શ્રી મધુભાઈ દોંગાજા સાહેબ, મુકેશભાઈ શેઠ, આ બધા પરિવાર સાથે મારો એક અલગ નાતો પણ છે. અમુભાઈ શિયાણી, વિજયભાઈ ડોબરિયા, ચિમનભાઈ અપાણી, શ્રી ગોવિંદભાઈ, બીજા પણ આગેવાનો કદાચ પાછળથી આવ્યા હશે તો એમનો નામોલ્લેખ કરવાનું મારા ધ્યાનમાં નહીં આવે. આપ સૌ વડીલો અને તમારા હાથ પગ જેવા આ બધા કર્મચારી ભાઈ બહેનો, જેમના કારણે મને જે કીધું આપે એ પ્રમાણે 80% એક્સપોર્ટનું કામ કરતું આ યુનિટ અને રાજકોટનું બેઝિક જે રાજકોટની શાખ છે ગુજરાતમાં, ભારતમાં, એના પાયોનિયર કહી શકાય એવા યુનિટમાં આજે મારે આવવાનો અને આપ સૌને મળવાનો અવસર મળ્યો, એ માટે આનંદનો વિષય છે. ભાઈ પ્રશાંતભાઈ એવું કહ્યું કે હું પણ આમાં કાંઈક વાત ઉમેરું. હું ઉદ્યોગકાર નથી, પણ ગુજરાતની જાહેર જીવન સાથે અને રાજનીતિ સાથે સંકળાયેલો છું. રાજ્યમાં પણ મેં મંત્રી તરીકે કામ કર્યું છે અને અહીંયા આપણી વચ્ચે એક એવા અમારા પૂર્વ મંત્રી ને નેતા બેઠા છે જેણે દેશમાં સૌથી વધુ બજેટ રજૂ કરવાનો વિક્રમ પોતાના ખાનામાં રાખ્યો છે. હજી વજુભાઈ જેટલા બજેટ કોઈ નાણાં મંત્રીએ રજૂ કર્યા નથી. વજુભાઈ છે અને કહું ઠીક નહીં, પણ વજુભાઈ વિધાનસભામાં એક વાક્ય બોલતા અને આખી વિધાનસભા વિપક્ષ સહિત જેને તાળીઓથી વધાવતી, એ એક વાક્ય એમનું એવું આવતું કે બજેટમાં કેટલા રૂપિયા છે ને કેટલું પ્રોવિઝન છે એની ચર્ચા કરવાની જરૂર નથી, કોઈ પ્રોજેક્ટ નાણાંના વાંકે નહીં અટકે, એવું હું નાણામંત્રી તરીકે કહું છું. આ એક એમનું સ્ટેટમેન્ટ એટલું બધું ઇફેક્ટ કરતું લોકોને, એનો પણ હું તો સાક્ષી છું. રહી વાત ઉદ્યોગોની વર્તમાન વ્યવસ્થાની અને વર્તમાન સિનારિયાની, એમાં બે ચાર વાતો આપને કરું. હવારમાં સભા કરવાનો તો કોઈ કાર્યક્રમ કરાય નહીં, એટલે સભાના મોડમાં નહીં, પણ જાણકારી આપ સૌને રહે એટલા પૂરતું કહું. કોરોના સમયે નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક નવો શબ્દ પ્રયોગ આપણા દેશની સામે મૂક્યો, એ હતો આત્મનિર્ભર ભારત. એ વખતે પહેલી વખત આ શબ્દ પ્રયોગ થયો અને એનું 20 લાખ કરોડ આઈ થિંક પહેલો વહેલો એને માટેનો એક એમાઉન્ટ ફાળવી અને 20 લાખ કરોડ રૂપિયા આત્મનિર્ભર ભારત માટે લાગુ કરવામાં આવશે, એમ એ કોરોના સમયે જાહેરાત થયેલી. એ વખતે લોકોના મનમાં પણ બહુ સ્પષ્ટતાઓ નહોતી. લોકો તો એવું માનતા હતા કે આ કોરોનાને કારણે જે કાંઈ મદદ કરવાની હશે એ મદદ માટેની આ રાશિ હશે, એવું મોટાભાગનું પરસેપ્શન હતું. પણ ત્યાર પછી જેમ જેમ એ યોજના આગળ વધતી ગઈ અને એના પરિણામો આપણી સામે આવતા ગયા અને કોન્સેપ્ટ લોકોના મગજમાં પણ ઉતરતો ગયો અને એના પરિણામો જે અત્યારે દેખાય છે, એની 2-3 વાત મારે આપને કરવી છે. એ આત્મનિર્ભર ભારતનો કોન્સેપ્ટ મોદી સાહેબના મનમાં જે છે એવો છે કે આપણા દેશે ઓછામાં ઓછું વિદેશ ઉપર આધારિત રહેવું જોઈએ. ઓછામાં ઓછું અનિવાર્ય હોય કોઈ ચીજ આપણે ત્યાં બનતી જ ન હોય
અથવા તો જેના વગર ચાલે એમ જ ન હોય, તો એના એટલા પૂરતું આપણે ઇમ્પોર્ટ કરવું જોઈએ. બાકીનું બધું ભારતમાં બનવું જોઈએ. આ બેઝિક મોદી સાહેબનો મંત્ર એ વખતે હતો. ને એ વખતે તો એવી એવી ચીજો, પછી આ કોન્સેપ્ટ ઉપર કામ શરૂ થયું તો ધ્યાનમાં આવ્યું કે અગરબત્તીની હળિયું આપણે ઇમ્પોર્ટ કરતા હતા. તો એમાં કઈ મોટી ટેકનોલોજીની જરૂર પડતી હતી, પણ એ હાલતું હતું. તમને બધાને ધ્યાન છે કે પેલા વીજળીના આપણા લાઇટિંગ કરવાના ડેકોરેશનના બલ્બ મણના હિસાબે મળે, ટનના હિસાબે મળે. તો એ આપણે ઇમ્પોર્ટ કરવાના. પતંગો આપણે ઇમ્પોર્ટ કરવાની, રમકડા આપણે ઇમ્પોર્ટ કરવાના. કોઈ મોટી ટેકનોલોજીથી આપણે હાલતું, પણ આની ઉપર તો કેટલાય દેશના ધંધા હાલતા હતા અને આપણે ઊંડિયામણ ભરતા હતા. એ આખા કોન્સેપ્ટને બદલાવીને આ મેં ઉદાહરણો એટલા માટે આપ્યા કે જલ્દીથી આપણા પરસેપ્શનને સમજી શકાય કે આ આપણી આ પ્રકારની વ્યવસ્થાઓ આપણા દેશમાં વર્ષો સુધી ચાલી અને એને પરિણામે આપણા ઉદ્યોગકારોને, આપણા એન્ટરપ્રિન્યોર્સને જે ગ્રોથ મળવો જોઈએ એ નહોતો મળતો ને આપણે ઊંડિયામણની અંદર આપણને ખોટી નુકસાની ભોગવવી પડતી હતી. એમાં સંપૂર્ણ બદલાવ આવી ગયો અને હવે તો આપ બધા જાણો છો કે કેટલીક ઇન્ડસ્ટ્રીઝ તો એવા તબક્કે પહોંચી ગઈ કે આજે દુનિયામાં આપણે એની હરીફાઈમાં આવ્યા. કોરોનાનો મેં ઉલ્લેખ એટલા માટે કર્યો હતો કે એ વખતે કોરોના જાહેર થયું ત્યારે આપણા દેશમાં એક લેબોરેટરી હતી જે ટેસ્ટિંગ કરી શકતી. આખા દેશમાં એક જ, અને એ દિલ્હીમાં જે છે આપણી, એ એક જ લેબોરેટરીમાં ટેસ્ટિંગ થતું હતું. પછી ગુજરાતનું સેમ્પલ હોય તોય ભલે ને દિલ્હીનું સેમ્પલ હોય તોય ભલે, એક લેબોરેટરીમાં ટેસ્ટિંગ થતું હતું. માસ શું કહેવાય આપણને ખબર નહોતી. વેક્સિન અંગે તો દુનિયાને ખબર નહોતી. દવા અંગેની કોઈ જાણકારી નહોતી અને ભયાનક ઘાતક રોગનો સામનો કરવાનો આપણે આવ્યો હતો. ને આપણી ઘનિષ્ઠ આબાદી, બીજા દેશને તો થોડીક ઈ સગવડ હોય કે આબાદી ઓછી હોય એટલે મેનેજ કરવું હેલું પડે. આપણે તો એકોને શાળી કરો એટલે આપણું આબાદી પણ એક આપણા માટે એ સમયે સમસ્યા હતી. અને વિદેશના અખબારો એ વખતે લખેલું કે ભારતની અંદર કોરોનાના કારણે જેટલા લોકો મરશે એની કરતાં વધારે ભૂખે મરશે. કારણ કે એમને ખબર હતી કે આ બધું બંધ થઈ જવાનું છે. અને આપણા દેશમાં તો એક બહુ મોટો વર્ગ હતો કે જે સવારથી કામે ચડે, સાંજ સુધી પસીનો પાડે અને સાંજે જે આવે એમાંથી એનો ચૂલો હળગે. એવો એક બહુ મોટો વર્ગ છે આપણે ત્યાં. એટલે એ બધાના તો ચૂલા બંધ થઈ જાય અને એને કારણે એમની આગાહી હતી. આવા પરસેપ્શનમાં આત્મનિર્ભર ભારતના કન્સેપ્ટ સાથે મોદી સાહેબે કામ શરૂ કર્યું. એક લેબોરેટરીને બદલે જિલ્લા સહ લેબોરેટરીઓ થઈ ગઈ. રસી દુનિયામાં લોકો બનાવશે, આપણને આપશે, હું ભાવી આપશે, એ બધા પ્રશ્નોનું સમાધાન ભારતના જ વૈજ્ઞાનિકોની પીઠ થાબડીને એકને બદલે 2 રસી બનાવી દીધી. દુનિયાની કોઈ મહાસત્તાઓએ આ રસી બીજા દેશોને આપી નથી. આપણા વડાપ્રધાને દુનિયાના 100 દેશોને રસી આપી અને મફત આપી અને દુનિયામાં ભારતની શાખ વધારી. આજે રસીના મેન્યુફેક્ચરિંગમાં આજે ભારતનો કોઈ મુકાબલો ન કરી શકે એ કક્ષાએ ઉદ્યોગ પહોંચી ગયો. જે એક પણ રસી નહોતી, આજે વેક્સિનેશનની અંદર ભારત એ પ્રાઇમ કન્ટ્રી તરીકે આગળ આવી ગયું. અને આ બધા આવા લોકોની વચ્ચે મને કહેવાનું જરૂર મન થાય કે અમેરિકાએ એના નાગરિકોને વેક્સિન પૈસા લઈને આપીશ, ઇંગ્લેન્ડે એના નાગરિકોને વેક્સિન પૈસા લઈને આપીશ. આપણે 140 કરોડને 2 વખત ને માથે બુસ્ટર મફત આપીશ. આપણે ત્યાં જે ભૂખે મરવાનો સવાલ હતો એનો બંદોબસ્ત, કારણ કે લોકડાઉન એ શબ્દ એ પહેલી વખત આવ્યો હતો. એટલે મારી જેવા સુધીના મનમાં એવું હતું લોકડાઉન તે જલસા, રજા, ડાયરા કરશું. પછી ખબર પડી ખડકી જ નથી ઉગાડવાની, એટલે પછી હાંગા હલવાના. હવે બહાર કોઈ કોન્ટેક્ટ જ નહીં કરવાનો, ક્યાંય જવાનું જ નહીં બહાર, તો પછી ધંધા રોજગારનો તો વિષય જ કેવી રીતે આવે? તો એ લોકોના ચૂલા બંધ થઈ જાય અને એ પરિવારો ભૂખે મરી જાય એને બદલે 80 કરોડ નાગરિકોને મફત અનાજ આપવા માટેની યોજના મોદી સાહેબે લાગુ કરી. આનો ઉલ્લેખ હું સરકારની પ્રશંસા કરવા માટે નથી કરતો, પણ 80 કરોડ લોકોને મફત અનાજ આપવાનો બોજો ઓચિંતાનો સરકાર ઉપર આવી પડે. 200 કરોડના વેક્સિનેશનનો બોજો ઓચિંતાનો સરકારની ઉપર આવી પડે
અને અર્થતંત્રને કેવડી ભીંહ આવે એ તમે સમજી શકો એટલે એનો ઉલ્લેખ કરું છું ને એવા સંજોગોમાં ભારતનું અર્થતંત્ર બેહી જવાને બદલે આમ હાલ્યું છે એ અગત્યનું છે. આપણું અર્થતંત્ર બેસી જવું જોઈએ. આપણે 11મા સ્થાને હતા ત્યાંથી 12મા 15મા સ્થાને જવા જોઈએ એવી સ્થિતિ. વાસ્તવમાં આપણું જે ચિત્ર છે એવું હતું. યુદ્ધકાળને કારણે પણ આપણને ખૂબ નુકસાન થયું. નહીં તો તમને ઇન્ડસ્ટ્રીઝ વાળાઓને પણ એની અનુભૂતિ થઈ હોય. કન્ટેનરો જે 5,000માં મળતા હતા એ 50,000માં મળવા માંડ્યા. એક્સપોર્ટ કરનાર યુનિટોને તો આ તરત ખબર પડે એવો વિષય હતો. એ યુદ્ધના કારણે આવેલી અસરો છે. યુદ્ધ અને કોરોના કાળનો બેવડો માર વિશ્વના અર્થતંત્ર ઉપર પડતો હતો અને વિશ્વના અર્થતંત્રો ઊભા રહી ગયા હતા. પ્રગતિ કરતા નહોતા. પ્રગતિ કરતા હતા તો ખૂબ માઇલ્ડ કરતા હતા. એવા સંજોગોની અંદર ભારતનું અર્થતંત્ર ઉર્ધ્વ દિશાની અંદર સતત આગળ વધતું રહ્યું અને આપણે 11માંથી 5મા નંબર ઉપર પહોંચ્યા. ને હમણાંના સમાચારો જે આવે છે એ તો આપણને 2-4 મહિનાની અંદર ચોથા નંબર ઉપર જવાની આગાહી મીડિયાવાળા અને એના વિશ્લેષણ કરવાવાળા કરવા માંડ્યા છે. મોદી સાહેબે તો વચન આપ્યું છે કે મારી 3જી ટર્મ અને ભારત દુનિયાની 3જી આર્થિક તાકાત બનશે એવું એમણે તો વચન આપ્યું છે. પણ આ સ્થિતિમાં આવા સંજોગોમાં અર્થતંત્રને નેતૃત્વ આપવું, આવા સંજોગોની અંદર દેશને નેતૃત્વ આપવું, ધીરજ ગુમાવ્યા વગર એનો મુકાબલો કરવો એ નેતૃત્વના ગુણોની કસોટી હતી. અને એ કસોટીમાં મોદી સાહેબ 100% પાર ઉતર્યા છે. ઉદ્યોગની એક ઝલક 5 વર્ષ પહેલા સારો મોબાઈલ હોય એટલે આપણે એમ જ કહીએ કે આને કોઈક ભાઈબંધ અમેરિકાથી આવ્યો હોય છે અને એણે આપ્યો હોય છે. અને આપણી યારે વાત કરતા હોય તો બધા ગૌરવપૂર્વક વાત કરે કે અમારે ત્યાં લોન્ચ થઈ ગયો છે. હજી મુંબઈમાં તો આગામી ઓગસ્ટમાં લોન્ચ થશે એવું આપણે સાંભળવાનું અને એના મોબાઈલ આપણે જોવાના ને એ પછી એમાં આપણને બધું દેખાડે. આજે 2 ફેક્ટરી હતી 3 વર્ષ પહેલા ભારતમાં, માત્ર 2 ફેક્ટરી. આજે ભારતમાં 200 ફેક્ટરી. દુનિયાનો કોઈ ફોન એવો નથી કે જ્યાં ભારતમાં ન બનતો હોય. અને ગયા 1 વર્ષમાં, લાસ્ટ યર 22-23ના વર્ષમાં $10 બિલિયન મોબાઈલ ભારતે એક્સપોર્ટ કર્યા. એક જ વર્ષમાં. જે આપણા આયાતના ખાનામાં હતા એને બદલે આપણે નિકાસના ખાનામાં વ્યા ગયા. આ વાત એટલા માટે મેં કરી કે આજે દુનિયાની ગાડીઓ બનાવતી કોઈ કંપની એવી નથી કે જેનું યુનિટ ભારતમાં નથી. આજે દુનિયાના મોબાઈલ બનાવતી કોઈ કંપની એવી નથી કે જેની કંપની ભારતમાં કામ ન કરતી હોય. અને ગઈકાલે આપણા અશ્વિની કુમાર અહીંયા રાજકોટમાં હતા અને ઉદ્યોગકારોની વચ્ચે એમણે એક વિષય મૂક્યો હતો. એમાં એમણે સેમિકન્ડક્ટરની વાત કરી હતી. હવે જે પ્રકારે ભારત સરકાર સેમિકન્ડક્ટરની અંદર આગળ વધી રહી છે એને જોતા આગામી દિવસોમાં અસંખ્ય ઉદ્યોગો એને કારણે ભારતની અંદર બૂમના સ્વરૂપમાં આવવાના છે. આખાએ આંતરરાષ્ટ્રીય સિનારીઓમાં યુદ્ધકાળને કારણે ચાઇનામાં રોકાણ કરવા માટેનું હવે કોઈ ઉદ્યોગપતિનું આંતરરાષ્ટ્રીય ઇન્વેસ્ટરોનું મન નથી. જેના ત્યાં ચાલે છે એ લોકોએ પણ મન બનાવ્યું છે કે અમારે ત્યાંથી બને તો હકેલી લેવું છે. પણ ઇન્વેસ્ટરોને તો એ ઇન્વેસ્ટમેન્ટ હકેલી લેવું એટલે ઘેરે ન જાય, એને બીજે ક્યાંક કરવું પડે. એ એની ટ્રેન્ડ હોય છે. એટલે એને ક્યાં જવું તો એનો અત્યારે આખી દુનિયામાં એકદમ સ્પષ્ટ જવાબ હોય તો ભારત છે. એ પ્રસ્થાપિત કરવામાં મોદી સાહેબ સફળ થયા છે અને એને કારણે વિશ્વભરનું રોકાણ ભારત તરફ વળી રહ્યું છે. જે ઉદ્યોગકારો આ પ્રકારના કામ સાથે સંકળાયેલા હશે એને એના સંકેતો પણ મળવાનું શરૂ થઈ ગયું છે. આવી સ્થિતિમાં આજે દેશને નરેન્દ્રભાઈ મોદી સાહેબે પોતાની દીર્ઘદ્રષ્ટિથી અને દ્રઢ રાજકીય ઈચ્છા શક્તિને કારણે પહોંચાડવામાં સફળ થયા છે. મને કહેવામાં જરાય અતિશયોક્તિ નથી લાગતી. જેમ દેશવાસીઓના મનમાં 3જી ટર્મ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બને એવી જે એક પ્રકારની હોશ જાગી છે એટલી નહીં પણ એની કરતાં થોડીક વધારે વિશ્વ સમુદાયની અંદર એવી આશા છે કે મોદી સાહેબે જ દેશના વડાપ્રધાન તરીકે વધુ તાકાત સાથે આવવું જોઈએ. એના કારણો આંતરરાષ્ટ્રીય સ્તરની અંદર આજે એક એવા વિશ્વ નેતા છે કે જે રશિયાના પ્રમુખને
ફોન દ્વારા એવું સમજાવવામાં સફળ થયા કે અણુ પ્રયોગ આ યુદ્ધની અંદર નથી કરવાનો. આ અત્યારના કાલખંડની સૌથી મોટી ઐતિહાસિક ઘટના ગણાશે જ્યારે ઇતિહાસ લખાતો હશે ત્યારે. અણુ યુદ્ધને રોકવામાં મોદી સાહેબ માધ્યમ બન્યા એ નેક્સ્ટ જનરેશન માટેની મોટી એક પ્રેરણાનું કારણ બનવાના છે. એવી ઘટનાઓ સાથે મોદી સાહેબ દેશને જ્યારે લીડ કરી રહ્યા હોય ત્યારે મોદી સાહેબને વડાપ્રધાન બનાવવાના ભાગરૂપે રાજકોટમાં એમના પ્રતિનિધિ તરીકે હું આપ સૌની વચ્ચે કમળ લઈને આવ્યો છું. રાજકોટે તો પાર્ટીને અહીંયા રાજકોટ નગરથી શરૂ કરીને ભારત સુધી પહોંચાડવાની યાત્રાનું સાક્ષી એ રાજકોટ છે. એ રાજકોટને વધારે કશું મારે કહેવાની આવશ્યકતા ન હોય, પરંતુ અમારા શંભુભાઈ એમને પરસાણા પરિવારે આજે આપ સૌની સાથે રામ રામ કરવાનો અને બે વાત કરવાનો પ્રશાંતભાઈએ ઈશારો કર્યો એ માટે એમનો પણ હું આભાર માનું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.